અમદાવાદના ખાડિયામાં ભર બપોરે ફાયરિંગ કરી 58 લાખના દાગીનાની લૂંટ. પતાસા પોળમાં લૂંટારાઓએ જાળી બંધ કરી વેપારીની સાથે કરી હતી ઝપાઝપી. સમગ્ર લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ. ખાડિયા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ આરોપીની કરી રહી છે શોધખોળ. વિકસિત ભારત પર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરશે નૌકાદળ. ફ્લેગશિપ પ્રોગ્રામ થિંક 2024 ઇન્ડિયન નેવી ક્વિઝ શરૂ કરવાની જાહેરાત કરી. આ એક વિશિષ્ટ રાષ્ટ્રીય કક્ષાની ક્વિઝ સ્પર્ધામાં દેશના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ લઈ શકે છે ભાગ. સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે સધર્ન નેવલ કમાન્ડ ખાતે યોજાશે. ઓમાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ. યમન તરફ જઈ રહેલું એક ઓઇલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબ્યું. જહાજ પર સવાર 16 ક્રૂ મેમ્બર્સમાંથી 13 ભારતીય અને 3 શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે. ક્રૂ મેમ્બર્સની શોધમાં સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ. અમેરિકી પ્રમુખ પદ માટે ટ્રમ્પ સત્તાવાર રિપબ્લિકન ઉમેદવાર જાહેર. તો ટ્રમ્પે યેલ યુનિવર્સિટીના લો ગ્રેજ્યુએટ જેડી વાન્સેને વાઇસ પ્રેસિડેન્ટના ઉમેદવાર તરીકે કર્યા પસંદ. હુમલા બાદ પ્રથમવાર ટ્રમ્પ જાહેરમાં જોવા મળ્યા. બાંગ્લાદેશમાં સરકારી નોકરીમાં અનામતના મુદ્દા પર હિંસક પ્રદર્શન. 6 લોકોના મોત અને 1 ઘાયલ. આગામી આદેશ સુધી શાળા કોલેજો બંધ. ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં 40 પેલેસ્ટિનિયનના મોત. હમાસ દ્વારા સંચાલિત મીડિયા ઓફિસે જણાવી આ વાત. ઇઝરાયેલના હવાઈ હુમલા પહેલા કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. હુમલામાં શાળા આંશિક રીતે નાશ પામી. ચંદ્ર પર વસવાટ માટે અનુકૂળ જગ્યા શોધવામાં મળી સફળતા. ઇટલીના વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર વસવાટ માટે યોગ્ય ગુફા શોધી કાઢી હોવાનો દાવો. અમેરિકાનું અપોલો 11 લેન્ડ થયું હતું ત્યાંથી 400 કિલોમીટર દૂર આવી છે આ ગુફા. ગુફા ઓછામાં ઓછી 40 મીટર પહોળી અને 10 મીટર અથવા તેના કરતાં પણ વધારે લાંબી. રોમાનિયાની સંસદ દ્વારા ચોંકાવનારો કાયદો પસાર કરવામાં આવ્યો. કાયદા હેઠળ દેશમાં 481 રીંછને મારી નાખવાનો આદેશ. અહીં રીંછે હુમલા કર્યા બાદ એક વ્યક્તિનું થયું હતું મોત, જેના કારણે દેશના લોકોએ રોષે ભરાઈ સરકાર પર દબાણ કર્યું. છેવટે લોકોના ગુસ્સાને શાંત પાડવા સરકારે રીંછને મારી નાખવાનો આદેશ કર્યો જાહેર. સરકારે કહ્યું કે દેશમાં રીંછોની સંખ્યા, તેથી તેને મારી જનસંખ્યાને અંકુશમાં લાવી શકાશે. પશુ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમી આ નિર્ણયના વિરુદ્ધ. પેરુમાં ભયાવહ બસ અકસ્માત. 26 લોકોના મોત. 40 જેટલા મુસાફરો હતા સવાર. લોસ લિબર્ટાડોરેસ હાઈવે પર બસ રોડ પરથી હટીને લગભગ 200 મીટર ઊંડી ખાઈમાં પડી. દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ.